Today we learn about Japanese encephalitis virus. Introduction. Japanese encephalitis virus is a mosquito-borne viral infection of horses, pig and human. એટલે કે આ જાપાનીઝ એન્સેફેલાઇટિસ વાયરસ એ મચ્છરજન્ય વાયરસ છે, એટલે કે મચ્છરમાંથી થતો વાયરસ છે જે ઘોડાઓ, ડુક્કર અને માણસોને ચેપ લગાડે છે. Japanese encephalitis virus introduction, history, geographical distribution, transmission cycle, sign and symptoms, and viral structure. History. 1871 Japanese encephalitis was recognized in a horse and human. એટલે કે 1971માં જાપાનીઝ ઇન્સેફેલાઇટિસને ઘોડાઓ અને માણસોમાં છે ને રિકોગ્નાઇઝ કરવામાં આવ્યો હતો. એન્ડ 1924 a severe epidemic was reported from Japan. એટલે કે 1924માં જાપાનથી છે ને ગંભીર એવો રોગચાળો થયો હતો. 1934 Hayashi reproduced the disease in a monkey by intracerebral inoculation. એટલે કે 1934માં હયાશીએ વાંદરાઓમાં ઇન્ટ્રાસેરેબ્રલ ઇનોક્યુલેશન દ્વારા ડિઝીઝને રિપ્રોડ્યુસ કર્યો હતો. 1935 JE virus was isolated from human brain in Tokyo, Japan, and its a virological and serological prototype Nakayama strain was established. એટલે કે 1935માં JE વાયરસ જાપાનના ટોક્યોમાં માનવમાંથી આઇસોલેટ કર્યો હતો અને તેના વાયરોલોજિકલ અને સિરોલોજિકલ પ્રોટોટાઇપ્સ ને નેકેયામા સ્ટ્રેઇનને ઇસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હતો. એમની જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન. એન્ડેમિક ટેમ્પરેટ એન્ડ ટ્રોપિકલ રિજિયન ઓફ એશિયા, ચાઇના, કોરિયા, જાપાન, તૈવાન એન્ડ થાઈલેન્ડ. આ બધી જગ્યાએ આ જે છે વાયરસ એ જોવા મળ્યો હતો. એશિયામાં, ચાઇનામાં, કોરિયામાં, જાપાનમાં, તૈવાન અને થાઈલેન્ડમાં. આ જે છે એમની ટ્રાન્સમિશન સાયકલ છે. રીઇન્ટ્રોડક્શન્સ ઓફ ઇન્ફેક્ટેડ મોસ્કીટો ઓર વર્ટિબ્રેટ્સ. એટલે કે મોસ્કીટોમાં ને એમાં જે ઇન્ફેક્શન લાગ્યું હોય, હવે મોસ્કીટો દ્વારા એ પ્રાણીઓમાં ને એમાં જશે, કોઈ પણ ડુક્કર છે અથવા તો બીજા એવા પક્ષી છે એમાં, અને ત્યાંથી શું થશે, એમનું ઇન્ફેક્શન છે એ માણસો સુધી પહોંચી શકે. સાઇન એન્ડ સિમ્ટમ્સ. મોસ્ટ JEV infections are mild, fever and headache or without apparent symptoms, but approximately 1 in 250 infections result in a several clinical illness. એટલે કે મોટાભાગના જે JEV ઇન્ફેક્શન્સ છે એમાં હળવો એવો તાવ અને માથાનો દુખાવો અથવા તો સ્પષ્ટ લક્ષણો વિના હોય છે, પરંતુ એમાં લગભગ 250માં એક ઇન્ફેક્શન છે એ સિવિયર ક્લિનિકલ ઇલનેસ જોવા મળે છે. એટલે કે એ ગંભીર એવો કેસ એ 250માંથી એક એવો જોવા મળે છે. સિવિયર ડિઝીઝ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય રેપિડ onset of high fever, headache, neck stiffness, disorientation, comas, seizures, plastic paralysis and ultimately death. એટલે કે સિવિયર ડિઝીઝ એ એમાં છે ને તીવ્ર તાવ, માથાનો દુખાવો, એટલે ગળું આમ કડક થઈ જાય એવું જોવા મળે, વિકલાંગતા, કોમા, હુમલો, સ્પાસ્ટિક લકવો અને આખરે છે ને ઝડપથી ડેથ થઈ જાય, એના દ્વારા કેરેક્ટરાઇઝ કરવામાં આવ્યું છે. આવા લક્ષણો એમાં જોવા મળે છે આ જ્યારે JEV ઇન્ફેક્શન લાગે ત્યારે. The incubation period of JEV is about 10 to 15 days. Most of the infection patients have no symptoms or mild symptoms. Only a few with a central nervous system symptoms such as a high fever, headache, coxia,
disturbances of consciousness and convulsions etc. એટલે કે જેઈવીનો ઇન્ક્યુબેશન ટાઈમ લગભગ 10 થી 50 દિવસ છે અને એમાં મોટાભાગના ચેપગ્રસ્ત દર્દીઓમાં છે ને કોઈ લક્ષણ અથવા તો હળવા લક્ષણો હોતા નથી. ફક્ત કેટલાક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના જોવા મળે એવા લક્ષણો જેવા કે તીવ્ર તાવ, માથાનો દુખાવો, કેચેક્સિયા, કોન્શિયસનેસ અને આંચકી એવા બધા લક્ષણો છે ને જોવા મળે એમાં. એન્ડ the manifestations can be divided in 4 level according to the severity of the disease. એટલે આ સિવિયરિટી અનુસાર છે ને આ જે લક્ષણો છે અભિવ્યક્તિને છે ને 4 લેવલમાં ડિવાઈડ કરી શકાય છે. એમાં માઇલ્ડ સિમ્પટમ્સ, કોમન સિમ્પટમ્સ, સિવિયર સિમ્પટમ્સ અને બર્સ્ટ સિસ્ટમ, આ ચાર લેવલમાં એમને ડિવાઈડ કરી શકાય છે. આ જે છે એમનું વાયરલ સ્ટ્રક્ચર છે. સી પ્રોટીન, એમ પ્રોટીન એન્ડ જીનોમિક આરએનએ. ડાયગ્નોસિસ. આઈજીએમ એન્ટીબોડી એના માટે એલાઇઝા ટેસ્ટ કરવામાં આવે છે અને ન્યુટ્રલાઇઝેશન એસે વાયરલ ડિટેક્શન છે એ આરટીપીસીઆર દ્વારા વાયરલ ડિટેક્શન કરવામાં આવે છે અને વાયરસ આઇસોલેશન બાય સેલ કલ્ચર અને સેલ કલ્ચર દ્વારા વાયરસ છે એમને આઇસોલેટ કરવામાં આવે. પ્રિવેન્શન. There are 4 types of JE vaccine currently in use. એટલે કે અત્યારે ચાર મેઇન ટાઈપની આ જેઈ વેક્સિન છે એ કરન્ટલી યુઝ કરવામાં આવે છે. ઇનએક્ટિવેટેડ માઉસ બ્રેઇન ડેરાઇવ્ડ વેક્સિન, ઇનએક્ટિવેટેડ વેરો સેલ ડેરાઇવ્ડ વેક્સિન એન્ડ લાઈવ એટ્યુનેટેડ વેક્સિન એન્ડ લાઈવ રિકોમ્બિનન્ટ વેક્સિન. આ જે 4 ટાઈપની વેક્સિન છે એ કરન્ટલી અત્યારે યુઝ કરવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.